મારા બધા દર્શકોને સીતારામ. ભાઈ, આમ આદમી પાર્ટીના એક વાતના વખાણ જરૂર કરવા પડે કે કોંગ્રેસની જેમ વર્ષોથી એકની એક સ્થિતિ ભોગવવી ન પડે એટલે સુરતમાં આ વખતે આમ આદમી પાર્ટીએ એવું માસ્ટર સ્ટ્રોક રમ્યો જેના કારણે આમ આદમી પાર્ટીને આવનારી 28 તારીખે થોડો ઘણો ફાયદો થાય તો નવાઈ નહીં. આ પ્લાન બી પહેલેથી નક્કી હતો. શું આ પ્લાન બી છે, શું ફાયદો થઈ શકે છે, બધું સરળ અને દેશી ભાષામાં ફટાફટ સમજવાનો પ્રયાસ કરીશું. એ પહેલાં કહી દઉં, તમે નિષ્કર્ષ જોઈ રહ્યા છો. મારું નામ નિશિત રાજ્યગુરુ છે. જો એક તરફ કોંગ્રેસની સ્થિતિ આપ જુઓ કે એક હાંધે ત્યાં 13 તૂટે જેવી છે અને ત્યાં આમ આદમી પાર્ટીએ એક એવો પ્લાન બનાવ્યો કે એવો માસ્ટર સ્ટ્રોક રમ્યો સુરતમાં કે જેનાથી એમને ફાયદો જરૂર થયો અને આવનારા સમયમાં કદાચ થઈ પણ શકે. એક તરફ કોંગ્રેસના ઉમેદવારો ટપાટપ ફોર્મ પાછા ખેંચી રહ્યા હતા. બીજી તરફ બધાઈને બીક એ હતી કે સુરતમાં કદાચ આમ આદમી પાર્ટીના કેટલાક મૂર્તિયાઓ ખડી ન પડે. એની પાછળનું કારણ એ છે કે 2021માં 27 જેટલા કોર્પોરેટર આમ આદમી પાર્ટીના જીત્યા હતા અને ત્યારથી આમ આદમી પાર્ટી એક સ્પષ્ટ સંદેશ આપી દીધો હતો કે અમે આવી ચૂક્યા છીએ. હવે આવી ચૂક્યા છે એના 5 વર્ષ પછી ફરી ચૂંટણી આવી અને કદાચ એવું બને કે કેટલાક એવું કહી રહ્યા હતા કે ભારતીય જનતા પાર્ટીને અંદરખાને બીક હોય તો શક્ય છે કે કદાચ એવા કોઈ તિકડમ કરે જેનાથી આમ આદમી પાર્ટીને નુકસાન જાય, એમના કોરને નુકસાન જાય. અને કોંગ્રેસમાં તો એ કરી પણ બતાવ્યું કેટલીક જગ્યાએ. પરંતુ આમ આદમી પાર્ટી એવી પરિસ્થિતિનો સામનો કરવાની પહેલા જ સાવચેત થઈ ગઈ. પ્લાન બી ઘડ્યો કે જેટલા પણ આપણા ઉમેદવારો છે એમને અહીંથી કાઢો. કાઢવાનો મતલબ કે એમને એવી જગ્યાએ સેફ રાખો કે ત્યાં કોઈ પણ પક્ષનો વ્યક્તિ બીજા પક્ષનો વ્યક્તિ ફોન કરીને તોડજોડ ન કરી શકે, ધમકાવી ન શકે, ફોસલાવી ન શકે. અને એના માટે એક સરસ મજાનો પ્લાન ગોઠવ્યો. પ્લાન હતો સુરત માટેનું અમારું વિઝન શું. એસએમસીમાં તો આપ જ એવા બેનર સાથે સુરતની બહારની બાજુ આવેલા એક ફાર્મ હાઉસમાં કાર્યક્રમનું આયોજન કર્યું. સમજો, એ કાર્યક્રમમાં એવું નહોતું કે ગુજરાતના જ નેતા છે, ગોપાલ રાય પણ આવ્યા અને સંગઠનનો આ કાર્યક્રમ છે અને કેટલીક વાતો શીખવાની છે, સમજવાની છે એવું કહીને સુરતના તમામ 111 ઉમેદવારોને સુરતની બહાર ફાર્મ હાઉસમાં લઈ જવામાં આવ્યા. અને ત્યાં શું થયું? ત્યાં એન્ટ્રી એક્ઝિટ પર ચેકિંગ થયું. એન્ટ્રી એક્ઝિટ પર ચેકિંગ કરવામાં આવ્યું જેથી કરીને ખબર પડે કે અહીંયા તો કંઈક સીન નથી થઈ જવાનો ને. અને પછી એક મસ્ત મજાનો કાર્યક્રમનું આયોજન કર્યું. એસી બેન્ક્વેટમાં બધાને ખુરશી પાથરીને બેહાડવામાં આવ્યા, બધાને સમજાવવામાં આવ્યા. પરંતુ આ મૂળ વિષય આની પાછળ એ હતો કે ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસ કે બીજો કોઈ વિરોધી પક્ષ આમ આદમી પાર્ટીના ઉમેદવારને તોડી શકે નહીં અને એને ફોસલાવી શકે નહીં, દબાવી શકે નહીં, ધમકાવી શકે નહીં. અને મૂળ કહાની તો શું હતી કે 3 વાગ્યાની ડેડલાઇન હતી. 3 વાગ્યા સુધી આ બધા ઉમેદવારોને હાચવવાના છે. 3 વાગ્યા પછી ઉમેદવારો ખુદ ઈચ્છે તોય ફોર્મ પાછું ખેંચવાનું હતું નહીં. અને આમ આદમી પાર્ટીએ સિફતપૂર્વક આ પ્લાન કર્યો જે કોંગ્રેસ ન કરી શકી અને કોંગ્રેસ આ પહેલાં પણ નહોતી કરી શકી, જે સુરતમાં તમે ભૂતકાળમાં જોયું છે. ખેર, હવે એનો ફાયદો શું થશે એ ટૂંકામાં સમજી લો. ફાયદો એ થશે કે કેટલીક જગ્યાએ કોંગ્રેસે ફોર્મ પાછા ખેંચી લીધા છે, દબાણમાં આવીને કે સ્વાર્થમાં આવીને. હવે એવી જગ્યાએ સીધી લડાઈ આમ આદમી પાર્ટીની થઈ જશે ભારતીય જનતા પાર્ટી સાથે. અત્યાર સુધી એવું થતું હતું કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંને એકબીજાના વોટ તોડતા હતા. એ કન્ફ્યુઝનમાં જે ભાજપનો કોર વોટર છે ભાજપ તરફી જ રહેતો અને જે બીજો વોટરની સંખ્યા છે એ 2 ભાગમાં વહેંચાઈ જતી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી. એના કારણે થતું એવું કે કોંગ્રેસ પણ જીત ન મેળવી શકતી અને આમ આદમી પાર્ટી પણ ન મેળવી શકતી. હવે થશે એવું કે એ જે વોટર છે એ આમ આદમી પાર્ટી તરફ રહી શકે છે અને ભાજપને કાંટાની ટક્કર આપી શકે છે. બીજો ફાયદો સમજી લો. બીજો ફાયદો એ થયો કે સુરતની જનતામાં એક ક્લિયર મેસેજ ગયો કે કોંગ્રેસના કેટલાક સભ્યો ગમે ત્યારે ખડી શકે એના ઉદાહરણ સુરતની પ્રજાને નરી આંખે જોવા મળ્યા, જે આમ આદમી પાર્ટીમાં જોવા નથી મળ્યા. એટલે એનો ફાયદો એ થયો કે 2021માં જે કેટલાક લોકો ઉપર વિશ્વાસ રાખ્યો હતો એ વિશ્વાસ ફરી કાયમ રહે તેવી શક્યતા છે. પરંતુ અહીંયા એક સુધારો કહી દઉં. 27માંથી ઘણા ખરા લોકો બટકી ગયા છે. એટલે કે ઘણા ખરા લોકો ભારતીય જનતા પાર્ટી બીજા પક્ષમાં જતા રહ્યા છે અને હવે રહ્યા પણ નથી. પરંતુ જે બચેલા છે
એની પરનો વિશ્વાસ જનતાનો કાયમ રહે ને એનો 28 એપ્રિલ 26 તારીખે અને 28 એપ્રિલે જે પરિણામ છે એમાં કદાચ જોવા મળી શકે. ઓવરઓલ એક જુઓ તો કોંગ્રેસ કરતા આમ આદમી પાર્ટીએ સુરતમાં હોશિયારી દેખાડી. એ હોશિયારી એ દેખાડી કે પોતાના ઉમેદવારોને બચાવ્યા. જનતામાં એક ક્લિયર કટ મેસેજ ગયો કે ભાઈ અમારા ઉમેદવારો તૂટે એવા નથી, યાદ રાખજો. અને એનો ફાયદો એમને આવનારા સમયમાં થશે. રકાશ નીકળતો દેખાઈ રહ્યો છે કોંગ્રેસનો. હવે એની ઊંડાણપૂર્વક એક બીજા વિડીયોમાં તમને સમજાવું કે કેવા ખેલા હોબે કોંગ્રેસમાં ચાલે છે, સમજાવીશ એ વિડીયોમાં. પરંતુ આમ આદમી પાર્ટીના માસ્ટર સ્ટ્રોક વિશે, પ્લાન બી વિશે તમારું શું માનવું છે કમેન્ટ જરૂર કરજો. બાકી મળીએ છીએ. ધ્યાન રાખો. મજા આવે. સીતારામ.